जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे, अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मनः, अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशिताम्, नित्यमेव प्रकाशिताम्। 15મી વારના સળંગ પ્રવચનોના ક્રમમાં આજે બીજા કળશ ઉપરનો સળંગ પ્રવચન ક્રમાંક 3, આખું પ્રવચન આપણે બીજા કળશ ઉપર સાંભળ્યું. અનેકાંતમયી શુદ્ધ જ્ઞાનની જ્યોતિ, અનેકાંતમયી મૂર્તિ સરસ્વતી છે. અનંત ધર્મવાળો આત્મ સ્વભાવને તે પ્રત્યક્ષ જાણે છે, નિત્ય હંમેશા જાણે છે અને હંમેશા તેઓ જયવંત વર્તો. એવા આશીર્વચન સાથે શાસ્ત્રની વંદના આ બીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય દેવે પ્રસ્તુત કરી. જચનજી ચાવડા સાહેબે આનો બહુ સરસ અનુવાદ કરેલો છે. પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતન રૂપ, સૌ જ્ઞાતા લખીને નમો સમય સાર સહુ ભૂપ. એ નમઃ સમય સારા એનું અનુવાદ એમણે કર્યું. પછી બીજો શ્લોક, બીજો કાવ્ય આજે પ્રારંભ કર્યો. ઘણા બધા વિષય બિંદુઓ છે આમાં સમજવા જેવા. છેલ્લી 10-12 મિનિટમાં આપણે એની ચર્ચા લેશું. શરૂઆત આજે આપણે કરીએ છીએ અપૂર્વ અવસરના સ્વાધ્યાયથી. 10 કાવ્યો આપણા પૂરા થયા છે. 11, 12 અને 13 3 છંદો, 3 કાવ્યો અપૂર્વ અવસરમાં. સ્થૂળ સંકલ્પ વિકલ્પની દશામાંથી, જેને આપણે કહીએ કે અસંયમ, અને શ્રાવકની દશામાંથી છૂટીને સંજ્વલન કષાયના તીવ્ર ઉદયમાં જે પ્રમાદની પરિસ્થિતિ બને છે, છઠ્ઠો ગુણસ્થાન, ત્યાંથી પણ છૂટીને હવે તે છઠ્ઠે ગુણસ્થાને બનતી જે બાહ્ય પરિસ્થિતિઓ છે, તે પરિસ્થિતિઓથી અપ્રભાવી બની રહી નિષ્પ્રમાદ, અપ્રમત્ત, નિર્વિકલ્પ સ્વરૂપ લીન દશા અંદરમાં કેવી રીતે સધાય, તે સાધનાના માર્ગે કેવી રીતે સ્વરૂપ લીનતા કેળવાય, એની બધી ભાવના 11, 12 અને 13
આ ત્રણ કાવ્યોમાં કૃપાળુદેવ શ્રીમદજી કરે છે. बिना नयन पावे नहीं, बिना नयन की बात, બહુ પ્રસિદ્ધ કાવ્ય. આજે શ્રીમદજીનો ગુરુદેવશ્રીએ આ કળશમાં યાદ અપાવ્યા. બહુ માર્મિક વાત હતી. પાવે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત. બે છંદો યાદ કર્યા. બૂજી ચહત જો પ્યાસ કો, તરસ જો છુપાવવા માંગતા હોઈએ. અહીંયા જ્ઞાનની તરસની વાત છે. હે બૂઝન કી રીત, પાવે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત. આમાં થોડુંક ધ્યાન આપજો. અપૂર્વ અવસરના ત્રણ છંદો જે આપણે લેવા માંગીએ છીએ એના અનુસંધાનમાં જ હું આ વાત વાંચું છું. સમયસાર વૈભવ પ્રવચન ક્રમાંક 3, શ્લોક બીજો, પાના નંબર 43. ગુરુદેવ શ્રી એક વાક્ય બોલ્યા છે બહુ સરસ. શ્રીમદે અંદર ઘણા ગોઠવેલા છે કાવ્યોમાં, છંદોમાં. ટૂંકા શબ્દો પણ ઘણું સમાયેલું છે. જો આ એક ગજબની વિઝન આપણી પાસે હોવી જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ. એક પારાવાર પરંપરા આપણને દેખાવી જોઈએ. શબ્દો પાછળના ઘણા ગંભીર ઊંડા ભાવો આપણને ખ્યાલમાં આવવા જોઈએ. શબ્દ સમય, અર્થ સમય, જ્ઞાન સમય. 50 ત્રીજી ગાથાની ટીકા ગુરુદેવશ્રી આજે યાદ અપાવ્યા. શબ્દે શબ્દમાં અર્થ સમય નજરે તરવરવા જોઈએ અને અર્થે અર્થ સમયને જાણનાર જ્ઞાન સમય ખ્યાલ આવવો જોઈએ. આ બધી અદ્ભુત નિધિઓ છે, વિરાસત જેને આપણે કહીએ, એને આપણે સંભાળવાની તૈયારી હોવું જોઈએ. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ, વારસો તો મૂકી ગયા છે તીર્થંકર ભગવંતો, પણ એવું ન થાય કે વારસદાર કોઈ રહ્યો જ નથી. આપ જો 15મી વારના પ્રવચનો શરૂ થઈને આજે લગભગ 50 પાના પૂરા થયા. 450 પાનાનો આ ગ્રંથ છે, ભાગ છે, પહેલો ભાગ. 48 પાના તો આજે પૂરા થયા 3 દિવસમાં. તો આપ વિચાર કરો, હમણાં જોતામાં ગ્રંથ પૂરો થાય. 29 પ્રવચનો છે આમાં. આમ કરતા 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 તો 21 ભાગે પૂરા થઈ જાય. પણ શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય, જો એ બધું જાણવાનું જો બાકી રહી જાય, એ પુરુષાર્થથી આપણે જો વંચિત રહી ગયા, તો જીવન તો એળે જ ગયું ને આપણું. એટલે એક એક શબ્દની, એક એક વાક્યની બહુ મોટી કિંમત છે, ચૂકવવી પડે. પુરુષાર્થની કિંમત આપણને ચૂકવવી પડે. આમાં એક વાત, આ બિના નયન પાવે નહીં, આ છંદના સંદર્ભમાં જ ગુરુદેવશ્રી 3 વસ્તુઓની વાત કરી છે, બહુ માર્મિક. એટલે એને હું અત્યારે આધાર તરીકે લઉં છું. ગુરુદેવશ્રી એવું બોલ્યા, વાત જ બધી બહારની ખોટી છે, કઈ વસ્તુની એવી સ્થિતિ છે, આ તો અંદરમાંથી હાથ આવવું, એવું બોલ્યા. આ તો અંદરમાંથી હાથ આવવું જોઈએ, એમ ડોટ 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 કર્યું છે આમાં. અંદરના કોઈ મહાન પુરુષાર્થ વિના એ હાથ આવતું નથી. જો પુરુષાર્થ અને અંદરનો પુરુષાર્થ અને મહાન પુરુષાર્થ, 3 વસ્તુઓ છે. એક જ બોલમાં 3 વસ્તુઓ છે. પુરુષાર્થે કરો અને અંદરનો પુરુષાર્થ. યાદ રાખજો, ક્રિયાઓનો બહારનો પુરુષાર્થ નહીં. હા, દેખાવ માટેનો થતો પુરુષાર્થ એની વાત તો છે જ નહીં.
સમજાય છે? અંદરનો પુરુષાર્થ અને ઈ મહાન પુરુષાર્થ. એક હું શબ્દ બોલું છું મારા આનંદ માટે. અંદરનો પુરુષાર્થ એટલે અનુભવનો પુરુષાર્થ. અંદરનો પુરુષાર્થ એટલે કે હાથમાં માળા લઈને આંખો બંધ કરીને અંદરમાં ગણગણ કરવું, ઈ અંદરનો પુરુષાર્થ એમ નહીં. અંતરાત્માનો પુરુષાર્થ, અનુભવનો પુરુષાર્થ. ખરેખર અનુભવ જ અંદરની વસ્તુ છે ને, એ અંદરનો પુરુષાર્થ. પકડાય છે વાત? હજી 3 વસ્તુ બહુ માર્મિક છે આમાં. અંદરના કોઈ મહાન પુરુષાર્થ વિના હાથ આવતું નથી, એમાં પુરુષાર્થની વાત. પછી ગુરુદેવ શ્રી બોલ્યા કા સંસ્કાર જોઈએ. જો જે ભાગ્યશાળી જેની પાસે ગ્રંથ હશે, પીડીએફ ફાઇલ આપણે ગ્રુપમાં, સ્વાધ્યાય ગ્રુપમાં સેન્ડ કરેલ છે, ડાઉનલોડ કરીને રાખ્યું હશે હાથ વગે, એમાં તમે જોઈ શકો છો. હાર્ડ કોપી હોય તો એમાં જોઈ શકો છો. પુરુષાર્થનો બોલ આવ્યો, પછી ગુરુદેવ શ્રી બોલ્યા કા સંસ્કાર જોઈએ. સમજાય છે કઈક? ભરત ચક્રવર્તીના સૌ પુત્રો સીધા નિત્ય નિગોધની દશામાંથી નીકળીને એક અકવવાનો જીવ કહેવાય, 2 ઇન્દ્રિય વાળો વિકલત્રય, એમાં જઈને સીધા ચક્રવર્તીને ત્યાં પટરાણીના ખોળે પેદા થયા. સૌ પુત્રોની વાત કરું છું ચક્રવર્તીના. નિત્ય નિગોધ એને કહેવાય કે જ્યાંથી જીવો નીકળ્યા જ ન હોય. હવે આ જીવો ત્યાંથી નીકળ્યા અને 2 ઇન્દ્રિયની જીવની પર્યાયમાં ગયા અને ત્યાંથી ભવ પૂરું કરીને ચક્રવર્તીના પુત્ર તરીકે પેદા થયા. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. જીવનભર ન બોલ્યા તો આદિનાથ ભગવાનના સમોશરણમાં જઈને બોલ્યા કે પ્રભો અમને જૈનેશ્વરી દીક્ષા આપો. હવે મારો પ્રશ્ન છે, કયા ભાવમાં એ જીવોએ સંસ્કાર નાખ્યા હતા? એનો કોઈ જવાબ જ નથી. 2 ઇન્દ્રિયની દશામાં તો કોઈ સ્થિતિ એવી છે નહીં. નિત્ય નિગોધની દશામાં તો અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન માત્ર રહે. કેટલી પાઠશાળા ભણી હશે, કેટલા ભગવાનના જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો, કેટલા પગે લાગ્યા હશે, કેટલી તીર્થયાત્રાઓ કરી હશે. આ પ્રશ્ન મને અને આપ સહુને છે. આપણે જેને સંસ્કાર સમજીએ છીએ સંસ્કાર છે જ નહીં. ખ્યાલમાં આવે છે? આપણે દર્શન કરીએ છીએ અને માનીએ છીએ, ધર્મના સંસ્કાર નાખીએ છીએ. સુરત વાળા સમજો આ વાતને, બહુ ગંભીર વાત છે. બહારનું ક્રિયાકાંડ કરીએ છીએ અને શું સમજીએ છીએ? ઓહો ધર્મના સંસ્કાર. તો ઓલા ભરતના સૌ પુત્રોને કઈ ક્રિયાના સંસ્કારો હતા? હા, થોડોક વિચાર તો કરીએ આપણે. એટલે ક્રિયાના રવાડે જે આપણે ચડીએ છીએ, ક્રિયા કરવાની ના નહીં, સત્ક્રિયાઓનો નિષેધ નથી, પણ ક્રિયા પાછળ ક્રિયાકાંડી થઈને ફરવું, કંઈક આપણે ગુમાવીએ છીએ. ગુરુદેવ શ્રીનો આ 15મી વારના પ્રવચનનો એક શબ્દ પણ ગુમાવવા જેવો નથી. હા, નિત્યમેવ પ્રકાશતામ શબ્દ આવ્યો ને, નિત્યમેવ પ્રકાશતામ, સદાય પ્રકાશમાન રહો. એમાંથી ગુરુદેવ શ્રી કેવો માલ કાઢ્યો? વસ્તુ અનાદિની છે તો વસ્તુને જાણનારાનો વિરહ ન હોય. બોલો, ઈ વિરહ ન હોય, વિરહ ન હોય, વિરહ ન હોય, 3-4 વખત શબ્દો બોલ્યા છે. હવે 1 મિનિટનું પણ પ્રવચન આપણું વહી જાય એટલું, એ 8-10 લીટીનો. તો નિત્યમેવ પ્રકાશતામ એનો શું ભાવ વાસન થવાનું છે? આપણને ગુમાવ્યા ને આપણે. એટલે હું તો એમ કહું છું, સવારે 8:15 થી 9:15 ક્લાસ વર્ક તરીકે પ્રવચન સાંભળવું જોઈએ.
અને વળી પાછું બપોરે બીજી વખત હોમવર્ક સ્વરૂપે આ પ્રવચન ફરીથી સાંભળવું જોઈએ. એટલે 559 559 ડબલ કરો કેટલા થયા? 1000 પછી 1118 એવા થયા ને? હા, 1118 પ્રવચન. 559 એટલે કેટલા થયા? 1000 અને ઉપર. હા બરોબર ને, 118 થયા ને, તો 1118 પ્રવચન. આ 15મી વારના પ્રવચનો 2 વખત સાંભળો, હારે ને હારે. એવું નહીં થાય કે આ વખતે એક વખત સાંભળી લઈએ અને ફરીથી કોઈ દી નથી આવવાનું. હારે હારે થાય તો બધું હારે થાય. ઘરે દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્ન હોય, હાલો હાલો લઈ લો, બધું શોપિંગ કરો, કે ફરી પાછું કઈ થાય નહીં, ફરી પાછું થાય નહીં. એમાં કેવું સૂઝે છે આપણને બધું? હા, સમજાય છે? તો હારે હારે બધું થાય. અત્યારે કરીએ તો, ખરેખર તો કરીએ તો થાય એમ નહીં, થાય તો કરીએ, થાય તો કરીએ એવું વસ્તુ સ્વરૂપ છે. કરીએ તો થાય એ પુરુષાર્થની ભાષા છે. હા, તો એક તો અંદરના સંસ્કારની વાત કરી, અંદરના સંસ્કારની વાત, પુરુષાર્થની વાત, સંસ્કારની વાત, અને કાં કોઈ ગુરુગમ જોઈએ. ખ્યાલમાં આવે છે? ગુરુગમ નિમિત્તમાં આમાં ગુરુની વાત કરી. પછી ગુરુદેવશ્રીએ શ્રીમદજીને યાદ કર્યા. સમજાય છે? હા, 17-18મી ગાથા સમયસાર સાંભળજો, બહુ સરસ વાત કરું છું. 17-18મી ગાથા સમયસાર. આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. પોતે સ્વયમેવ નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે. પછી કળશ લખ્યો આચાર્ય, વળી પાછી ટીકા લખી. જ્યારે જ્ઞાન સાથે આત્મા, આત્મા સાથે જ્ઞાન તાદાત્મ્ય ભાવે જ છે, તો જ્ઞાનનું તો નિત્ય સેવન તો ચાલે જ છે, કરે જ છે. તો પછી તમે જ્ઞાનની ઉપાસના કરો એવો કેમ ઉપદેશ આપો છો? સમજાય છે? 17-18મી ગાથા પછીનો કળશ, વળી પાછી ટીકા. ત્યાં લખ્યો એવું નથી. હા, કેવું નથી? સમયસાર છે તમારી પાસે? બધા પાસે સમયસાર લઈને બેઠા છો? ઝડપથી કાઢો. પંડિતજી કહે તો જ કાઢવાનો એમ નહીં, કાઢી લેવાય ને આપણે. હા, 17-18મી ગાથા કાઢો. 17-18મી ગાથા અને એની ટીકા જો ઝડપથી. 17-18મી ગાથા, એના પછીનો કળશ. કથમપી સમુપાત ત્રિત્વમપેક્ષતાયા અપતિતમિદમાત્મ જ્યોતિરુદ્ગચ્છદચ્છમ સતતમનુભવામો. કળશ ગાઓ બધાય. સતતમનુભવામો નંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્મા ધન્યથા સાધ્ય સિદ્ધે. બરોબર? એના પછી જો વળી પાછું સંસ્કૃતમાં ટીકા લખી છે. નનુ એટલે પ્રશ્ન. જ્ઞાન તાદાત્મ્યાત આત્મા જ્ઞાનમ નિત્યમ ઉપાસ્ત એવ. જ્ઞાન સાથે આત્મા તાદાત્મ્ય રૂપે હોવાથી આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય રૂપ જ છે, અલગ તો છે નહીં. તેથી તેઓ જ્ઞાનનું તો નિત્ય સેવન કરે છે. તો પછી કહે છે કુતસ્તત ઉપાસ્યત્વેન અનુશાસ્યતે. તો પછી જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ એવી શિક્ષા તમે શા માટે આપો છો? છે નીચે ગુજરાતીમાં, ઉપર સંસ્કૃતમાં છે, નીચે ગુજરાતીમાં છે. એનો સમાધાન વાંચો. મારે નથી વાંચવું, તમારે લોકોને વાંચવાનું છે. મોટે મોટેથી બધાએ વાંચો એટલે મને સંભળાય. શું એનો સમાધાન? એસા નહીં હૈ, એવું નથી. શું કેવું નથી? જ્ઞાન સાથે ભલે ને આત્માનો તાદાત્મ્ય છે, પણ જ્ઞાનની ઉપાસના એ હંમેશા કરે છે એવું નથી. જો આગળ, યદ્યપિ આત્મા, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, જો
आत्मा ज्ञान साथे तादात्म्य स्वरूप से है, तथापि वह एक क्षण मात्र भी ज्ञान का सेवन नहीं करता है। बोलो, आ जो अज्ञान क्या छुपाયેલું છે? आत्मा ज्ञान साथे तादात्म्य रूपे छे, परंतु ज्ञानનું સેવન क्षण मात्र માટે પણ એમ છે શબ્દ જો ગુરુદેવશ્રી નથી કહેતા એક ક્ષણવાર માટે પણ આ જીવે પોતાનું કર્યું નથી. ઈ આ વાક્ય અહીંથી બોલે છે ગુરુદેવ. પળવાર માટે પણ ક્ષણવાર માટે પણ કરતો નથી. હા, સંસ્કૃતમાં જો તન ન તતો ન ખલુ આત્મા જ્ઞાન તાદાત્મ્ય અપી ક્ષણમપી જ્ઞાનમ ઉપાસ્તે ન. એ ભલે ને તાદાત્મ રૂપે રહે પણ ક્ષણ માત્ર માટે પણ એની ઉપાસના કરતો નથી. તો પછી એની ઉપાસના કેમ થાય? જો હવે આગળ, क्योंकि स्वयं बुद्धत्व अथवा बोधित बुद्धत्व, जो आ बे शब्दों, कां तो पोते जागरण करे जागृत थाय, कां तो बीजा जगाड़े. समझाय छे? एवी रीते ज्ञाननी उत्पत्ति थाय छे. जो निद्राधीन होय ने माणस सूतो होय, सूतेल माणसनी जागृतिना बे कारण छे, बे प्रकार छे. कां तो पोते जागी जाय, कां तो अलार्म जगाड़े. समझाय छे? समझाय छे? आजकल ओलो मोबाइल में छे ने सिस्टम 5 मिनिट पछी अने 10 मिनिट पछी ओलो स्नूज सिस्टम होय, आपणे अलार्म मुकेल होय. सांभळो बधाए, बहु सरस बात करो छो भाई प्रकाश भाई. हूँ जे कहूं छुं बहु ध्यानथी सांभळो. आपणे मोबाइल में अलार्म मूकीए ने, पहेलानो अलार्म केवो हतो? ओलो मोटो घड़ियाळ आवतो ने आवडो, पछी आ मोटेथी अवाज आवे, आखी शेरी गजवी नाखे. हवे मोबाइल पर आपणे अलार्म मूकी, पछी एने 5 मिनिट 7 मिनिट पछी आपणे एने सेट करी ओलो स्नूज सिस्टम में 5:30 નું રાખ્યું હોય તો 5:30 नहीं जागीए. પછી ખબર જ છે 5 મિનિટ પછી વળી પાછું ઈ વાગશે જ, વળી પાછું 5 મિનિટ પછી વાગશે જ. સમજાય છે? આને કહેવાય સગવડિયો અલાર્મ. સાંભળો છો બધાએ? આને કહેવાય સગવડિયો અલાર્મ. એમ ગુરુદેવશ્રીના પ્રવચન છે ને 8:15 થી 9:15 ને અમે પછી સાંભળશું, અમે પછી સાંભળશું, અમે પછી સાંભળશું. એ પછી સાંભળશું એવા જે વિકલ્પો છે સગવડિયો અલાર્મની વાત છે. સાંભળજો, આ વાત બહુ માર્મિક વાત છે. હા, કોઈ પણ ક્રિયાનો એક યોગ્ય કાળ હોય. હા, સમજાય છે? એક લોક વ્યવહારમાં આપણે બધાએ વાત જાણીએ છીએ, લગ્ન યોગ્ય દીકરા દીકરી સંતાનો થાય તો એના હાથ પગ પીળા કરી દે એટલે માતા પિતાની એક જવાબદારી પૂરી થાય ને થાશું કરશું થાશું કરશું એમ કરતા કરતા એની જો ઉંમર વીતી જાય પછી બોલો કેટલી સમસ્યાઓ ઊભી થાય સમાજમાં. હા, એમ સ્વાધ્યાયનો જ્યારે સાનુકૂળ સમય હોય ત્યારે સ્વાધ્યાય થઈ જવો જોઈએ, કરી લેવો જોઈએ. હું તમને 2-3 પ્રશ્નો પૂછું છું, સાંભળો બધા. હા, થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. પ્રક્ષાલ ક્યારે હોવો જોઈએ? બોલો ભાનુબેન, ભગવાનનો પ્રક્ષાલ ક્યારે હોવો જોઈએ? સવારે જ હોવું જોઈએ ને, બ્રહ્મ મુહૂર્તમાં. હા, હવે આપણે એમ કહીએ નહીં અમે તો 12 વાગે આવશું, 12 વાગે કરશું આપણે પ્રક્ષાલ, 1 વાગે કરશું. કોઈ કહે કે 3 વાગે આવશો ત્યારે 3 વાગે કરશો. પ્રક્ષાલનો એક સમય હોય કે નહીં? હા, અચ્છા, પ્રક્ષાલનો સમય હોય. પૂજા અને સ્વાધ્યાયનો પણ એક સમય હોય કે નહીં? કોઈ પણ ક્રિયાનો એક યોગ્ય સમય હોય છે કે નહીં? લગ્નની પણ એક ઉંમર હોય કે નહીં? હા, ગુરુદેવશ્રી છે ને એક દાખલો આપતા, ઉંમર થઈ 50, 55, 60 વર્ષની ઉંમરે સંતાન આવે તો ગામ કેવી વગોવણી કરે? 60 વર્ષની ઉંમરમાં બાળક આવે તો ગામ કેવી વગોવણી કરે? એટલે એક કોઈ પણ ક્રિયાનો એક યોગ્ય કાળ હોય છે, પ્રશસ્ત સમયે જ એનો આનંદ લેવો જોઈએ. એટલે આમાં સ્વયં બુદ્ધત્વ ને બોધિત બુદ્ધત્વ 17મી 18મી ગાથામાં જે વાત કરીને
ઈ આ વાત ઓલી હતી પંચાસ્તિકાયમાં, કાં તો મહાન પુરુષાર્થથી થાય, કાં તો સંસ્કારથી થાય, કાં તો ગુરુગમથી થાય. નિમિત્ત રૂપે ગુરુગમની વાત. આ વાતો નોંધ કરીને રાખજો, આ વાતો ભૂલાઈ જશે, આના પાછળના મર્મ ખ્યાલમાં નહીં આવે. હા, આ કથા નથી, આ વાર્તા નથી, બહુ ગજબની અંદરની માર્મિક વાતો છે. સમજાય છે? કાં તો પુરુષાર્થ, મહાન પુરુષાર્થ અંદરનો, કાં તો પછી પૂર્વના સંસ્કાર. એટલે મેં ચક્રવર્તીના પુત્રોની જે વાત કરીને એ સંસ્કારના અર્થમાં કરી. સમજાય છે? શિવભૂતિને પણ પુરુષાર્થે લાગવું પડે અને સંસ્કારે લાગવું પડે. શિવભૂતિ મુનિરાજનો સાંભળો છો બધાએ? શાસ્ત્રો વાંચી વાંચીને જ્ઞાન ઉઘાડતો નથી હોતો. આપણે કહીએ ને કે શાસ્ત્રો વાંચીએ તો જ્ઞાન ઉઘડે, એવું નથી હોતો. શાસ્ત્રો તો બધાએ વાંચે છે, બધાનું જ્ઞાન ઉઘડે છે. બોલો કલકત્તા વાળા, તમને પૂછું છું, શાસ્ત્રો વાંચવાથી જ્ઞાનમાં ઉઘાડ નહીં થાય. એમાં કશાયની મંદતા જોઈએ. ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ તો કોઈ મંદ કશાય આદિ કા કારણ પાકર ક્ષયોપશમ આદિ, એમ લખ્યું છે સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિના પ્રકરણ. કશાયની મંદતા હશે તો ક્ષયોપશમમાં ઉઘાડ થાય. અને અહીંયા તો ચાલે છે પૂર્વના સંસ્કાર. જો બેનશ્રી જેવા જીવને પૂર્વના સંસ્કાર હતા કે નહીં? હા, શ્રીમદજી આ ભાવમાં આવીને શાસ્ત્રો વાંચ્યા હતા. શાસ્ત્રો વાંચી વાંચીને એમને આત્મસિદ્ધિ લખી છે. અપૂર્વ અવસર કઈ શાસ્ત્રો વાંચી વાંચીને લખ્યું છે એમણે? નહીં. પૂર્વ ભાવના સંસ્કાર. સંસ્કાર જ્ઞાનના સંસ્કાર, શ્રદ્ધાના સંસ્કાર, આ બહુ અંદરની અદ્ભુત સંપદાની વાત છે. એટલે જો આ ભાવમાં આ તત્વના ઊંડા સંસ્કાર નાખશું તો કોઈ ભાવમાં ઉગી આવશે. એમ જે કહેવાય છે ને શાસ્ત્રોમાં, આચાર્ય કુંદ દેવને જુઓ, ગોવાળિયાના ભાવમાં જ્ઞાનદાનના સંસ્કારો નાખ્યા. શું સાંભળ્યું બધાએ? ગોવાળિયાના ભાવમાં કુંદ ભવન છે ને આપણે રાજકોટમાં, હા, ઉપર જઈને કુંદ ભવનમાં થોડુંક જોજો. એ ગોવાળિયાના ભાવમાં જ્ઞાનના એવા સંસ્કાર નાખ્યા અને તરત જ પછીના ભાવમાં એવા સંસ્કાર ઉગ્યા, પોતે 84 પાહુડોની ભેટ દુનિયાને આપી શકે. દાનમાં પણ કેટલો ફેર છે. એક શાસ્ત્ર દાન જાણ્યા વિના, સમજ્યા વિના મુનિરાજને આપ્યા અને પોતે મુનિપણામાં, સાંભળો, પોતે મુનિપણામાં 84 પાહુડોનું દાન જગતને આપી શકે એવા સંસ્કારોનું ફળ અને એવી લબ્ધિ તેઓ પામી શક્યા. સમજો, હજી માર્મિક વાત કરો છો. ગોવાળિયાના ભાવમાં એ ગોવાળિયો હતો ને, એને જ્ઞાનદાન કોને આપ્યું? કોના માટે આપ્યું? એને કે મુનિરાજને માટે આપ્યું. પોતે મુનિ દશામાં આવ્યા હવે પછીના ભાવમાં, અને પોતે ગોવાળિયાના ભાવમાં શું દાન આપ્યું હતું? કે શાસ્ત્ર દાન આપ્યું હતું. પોતે શાસ્ત્ર દાન આપ્યા. ત્રીજી વાત બહુ માર્મિક કરું છું. એ ગોવાળિયાના ભાવમાં એને કોના દર્શન થયા હતા? મુનિરાજના થયા હતા ને. અને કુંદના ભાવમાં એ કોના દર્શન કરવા ક્યાં ગયા? જો આ બધા પૂર્વના સંસ્કારો, આવું બધું વિચારવાનું થોડુંક, તો એનો મહિમા આવે. દેરાણીજી જેઠાણીજી સમજાય છે? બંને બેઉને સમજાય છે આ વાત? આપણે સેંકડો વખત ભવનમાં ગયા હોય ને, પણ આ વાત વિચારશો. પોતે गोवाळियांना भावमा सुमेर काका लक्षात येत आहे का तुम्हाला? हाँ हाँ, ग्वाले के भाव में उन्होंने दान दिया, मुनिराज को दान दिया. अब तीन बातें समझना. ग्वाले के भाव में दान दिया, शास्त्र का दान दिया, मुनिराजों को दान दिया. ठीक है. अब उनके 3 रिजल्ट, 3 जोरदार फल मिले. मुनिराजों को दान दिया था, खुद मुनि दशा में आ गए. अब आचार्य कुंद भावलिंगी संत
अच्छा, ज्ञान दान में एक शास्त्र का दान दिया था, अब खुद 84 पाहुड़ ग्रंथों की रचना कर सके ऐसे संस्कार लेकर के जन्मे, और उस भव में मुनिराज का दर्शन किया था। इस भव में आचार्य कुंद कुंद देव सीमंदर भगवान का दर्शन करने के लिए विदेह क्षेत्र गए। उस भव में, ग्वाले के भव में मुनिराज के दर्शन करने के लिए जंगल में गए थे, और आचार्य कुंद कुंद के भव में सीमंदर भगवान के दर्शन करने विदेह क्षेत्र चले गए। समझाए एटलू समझू, ये कथा वार्ता की बात नहीं है, इसका मैं रहस्य आपको समझाना चाह रहा हूं, और ये लिख भी नहीं पाओगे आप लोग। लिख के बताओ मुझे। हाँ, एक एक पॉइंट में कितनी मार्मिकता है। अरे एक भव में एक श्रुत का दान दिया तो ऐसा पुण्य और ऐसी लब्धि मिली कि 84 पाहुड़ ग्रंथों के दान देने का अहोभाग्य उन्हें मिला। मुनिराज के क्या दर्शन किए, भावलिंगी संत के, अब साक्षात सर्वज्ञ के दर्शन करने का लाभ मिला। और मुनिराजों को क्या दान दिया, खुद ने ही ऐसी लब्धि बांधी, खुद भावलिंगी संत के रूप में अवतरित हुए। महिमा आनी चाहिए, हाँ, दान की महिमा आनी चाहिए, उस मुनि दशा की महिमा आनी चाहिए। बिना महिमा के न दान काम का है, बिना महिमा के न ज्ञान काम का है। क्या कहा मैंने, क्या कहा, શું કીધું સમજાણું? વગર મહિમાએ દાન પણ કામનું નથી, અને વગર મહિમાએ જ્ઞાન પણ કામનું નથી. જેટલું લખવું હોય એટલું લખો, જેટલું સમજવું હોય એટલું સમજો. અદ્ભુત છે આ તો, આ માર્ગ જ અદ્ભુત છે. હા, તો આ 17-18મી ગાથાનો થોડોક મેં લીધો, કેમ કે આ પ્રકરણમાં જે ગુરુદેવશ્રી વાત કરી હતી, ટૂંકા શબ્દો પણ ઘણું સમાયું છે. છેલ્લી એક વાત આમાંથી કરું છું, હજી તો આમ તો આના બધા રહસ્ય ખોલવાના બાકી છે. પ્રવચન સાર, પંચાસ્તિકાય, આપ્ત મીમાંસા, હા, અને શ્રીમદજીનું સાહિત્ય, અને છેલ્લે પ્રવચન સાર અને આલાપ પદ્ધતિ, એવી રીતે 5-6 ગ્રંથોને આધારે ગુરુદેવશ્રીએ બધી આજે ચર્ચા કરી છે. પંચાસ્તિકાય, પ્રવચન સાર, શ્રીમદજીનું સાહિત્ય અને આલાપ પદ્ધતિ. મને તો ગજબ તો ત્યારે લાગ્યું, ગુરુદેવશ્રીએ આલાપ પદ્ધતિમાં પાના નંબર પણ બોલ્યા. હવે આપણે તો પુસ્તકનું જ નામ ન સાંભળ્યું હોય, હજી ગ્રંથનું જ નામ ન સાંભળ્યું હોય. કેટલા લોકોએ સાંભળ્યું છે આલાપ પદ્ધતિ? હા, ગુરુદેવશ્રી પાના નંબર બોલ્યા 97માં પાને એમ કરીને. સ્વાધ્યાય કરવાની કળા શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી, અનુભવની કળા શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી, વ્યાખ્યાન કરવાની કળા શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી, જીણવાણીના અર્થ કરવાની કળા શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી, હા, સ્વાધ્યાય કરતા કરતા સ્વરૂપમાં લીન થવાની કળા શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસેથી, સમજાવતા આવડવું જોઈએ તો ગુરુદેવશ્રી પાસેથી, અને નિર્ભાર અકર્તા ભાવે સ્વરૂપમાં રહેવાની આવડત જો શીખવા જેવી છે તો ગુરુદેવશ્રી પાસે. આટલા પોઈન્ટ મને લખીને મોકલશો, જે મેં હમણાં બોલ્યા 5-6 બધા પોઈન્ટ. હા, આવા અલૌકિક મહાપુરુષના યોગ આપણને મળે, પ્રમાદ કેમ થાય, સ્વાધ્યાય કેમ કરીને છૂટે? હા, બધાએ સાંભળજો, દેરાણી, જેઠાણી, સાસુમાન બધાએ બેઠા છો, ત્રણેય જણા લાઈન સર. ખ્યાલમાં આવે છે? યાદ રાખજો. હા, એક હું છંદ તમારી સામે પેશ કરું છું સ્ક્રીન ઉપર, સ્ક્રીનશોટ કરીને રાખજો, બહુ કામની વસ્તુ છે.
જો બધા ન વિષય ભોગેશુ ભાગ્યમ ભાગ્યમ વિષયેશુ વૈરાગ્યમ. આ વાક્ય યાદ રાખજો, આ સુવિચાર યાદ રાખજો. જીવનને જો આપણે બનાવવું હોય તો, ઘડવા માંગીએ તો, ન વિષય ભોગેશુ ભાગ્યમ, વિષય ભોગોમાં વર્તું, વિષય ભોગો પાછળ દોડવું અને એમાં ભાવ પૂરા કરવા એ ભાગ્ય નથી. ન વિષય ભોગેશુ ભાગ્યમ ભાગ્યમ વિષયેશુ વૈરાગ્યમ. વિષય ભોગોમાં, વિષયોમાં, પંચેન્દ્રિયના વિષયોમાં વૈરાગ્યનું હોવું એનું નામ ભાગ્ય છે. વિષય ભોગોમાં હોવું એ ભાગ્ય નથી, વિષય ભોગો પ્રત્યે વૈરાગ્યનું હોવું એનું ભાગ્ય છે. એટલે હું ઘણી વખત નથી કહેતો યોગનો માર્ગ છે, આ સમાધિનો માર્ગ છે, આ ઉપાધિનો માર્ગ નથી, આ સમાધિનો માર્ગ છે. એટલે છેલ્લે લેશો આપણે 5-7 મિનિટમાં તમને મૂળ વિષય બિંદુઓની વાત કરીશ. અપૂર્વ અવસરનો આનંદ આપણે લેશું. બધાએ ધ્યાન આપજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આગળ વધીએ છીએ આપણે. 9-10 શ્લોક પૂરા થયા. 11, 12 અને 13 ધ્યાન આપજો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં. જો ધ્યાન આપજો. behave alone but don't feel alone. એક ઇંગ્લિશમાં પ્રવર્બ છે, કંઈક સમજાય છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં. ભલે ને સ્મશાનમાં રહું, વન જંગલમાં રહું, એકાકી ભાવના છે. આ તો હું એકાકી વિચરણ કરું સ્મશાનમાં, વન જંગલમાં, જ્યાં પર્વતમાં, ગિરી ગુફાઓમાં વાઘ સિંહ સંયોગ જો, વાઘ સિંહ વગેરે. જો હરણિયાની વાત નથી કરી, એક એક વાત ધ્યાનથી સાંભળજો. હરણિયાઓની વાત કેમ નથી કરી? હા, કે હું વન જંગલમાં એકાકી વિચરું. કહે છે અડોલ આસન. શું કહે છે? અડોલ આસન. કે હું મારું આસન એટલે મારી એકાગ્રતા અડોલ બની રહે અને મનમાં કોઈ પણ પ્રકારની ક્ષોભતા ન હોય. એક એક વાતમાં મરમ છે. હું કહીશ હમણાં. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. બરોબર? થોડીક આની વાત કરીએ આપણે. સાંભળો. ક્યાં વર્તવાની વાત કરી? એકાકી સ્મશાનમાં વર્તવાની વાત કરી. જો એકાકી તો વર્તો, પણ એકલ વાયા નહીં વર્તો. એકલ વાયાપણું નહીં ફીલ કરવાનું. બેચારા અમે તો એકલા જ છીએ, નહીં. એકલા જ છીએ એમ જો ને, અમે એકલા જ છીએ એવા ઢીલા ઢપ નહીં. સમજાય છે કઈ વાત? એકાકી વિચરો અહમ એકો ખલુ શુદ્ધો. પોઈન્ટ સમજાય છે બધાને? હા, એકાકી એટલે હું એકલો જ, મારો સ્વભાવ ભાવ. એમ એકાકી એકત્વ લીએ સબ હી આતે. હા, જો ને અમે એકલા જ છીએ, કોઈ અમને મદદ નથી કરતા, કોઈ અમે પૂછતા નથી, તો રોદના જ રોવાના થશે. સાંભળો, કોઈ જો ને પાડોશી જ નથી એમ રોદના નહીં રડવાનું. પાડોશી જોતા નથી. શું કીધું? આકિંચન્ય ભાવના ભાવવાની.
જો ને અમારી ઘરની પાછળ તો બસ રામકૃષ્ણ આશ્રમ જ છે, અમારા કોઈ સગા જ નથી, વાલા જ નથી. તો સગા નથી જોતા એવી ભાવના ભાવન. હા, કેમ કે નથી ઓલા બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ, યલો ફંગસ, એ અત્યારના ફંગસ છે. રાગ અને દ્વેષ, મોહ રાગ દ્વેષના ત્રણે બ્લેક, યલો અને વ્હાઈટ ફંગસ અનાદિના છે. હું કહું છું એટલે માનતા નહીં હોશે હોશે, આવું જ છે. કેમ કે કરોળિયાના જાળ ફેલાયા વિના નહીં રહે. સુરત વાળા તમને પૂછું છું, સુરતમાં રહીએ છીએ તો સુરત અમારું, જે એરિયામાં રહીએ એરિયા અમારું, થાય કે નહીં? એમાં બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ છે નહીં. મોહરાગ દેશમાં બધું ડાર્ક એન્ડ ડાર્ક બ્લેક ફંગસ જ છે. સમજાય છે બધાને? હા, તો એકાકી વિચરતો, એમાં એકાકીપણાનો ગૌરવ લેવાનો. જો આઈ એવર કેપિટલ, ઇંગ્લિશમાં એક પ્રોહર્બ છે, આઈ એવર કેપિટલ. શું એનો અર્થ? આઈ એવર કેપિટલ એટલે આઈ હંમેશા કેવું હોય છે? કેપિટલ હોય છે. પણ બીજાને હારે જ્યારે જોડાઈ જાય ત્યારે આમ શું? હા, સમજાય છે? સ્મોલ થઈ જાય છે ને. તો બીજાની સાથે જોડાઓ તો સ્મોલ, ઢીલા, નાના થયા વિના નહીં રહે. એકલા રહેવું હોય તો હંમેશને માટે, સમજાય છે, આવા બની રહો. કેવા? મેં સબ હી આતે. સમજાય છે? વાત સમજવા જેવી છે. હા, બહુ બહુ માર્મિક વાતો છે આ. તમે જોજો, આ એકલો હોય ત્યારે આમ હોય, પણ જ્યારે સ્પેલિંગ સાથે જોડાઈ જાય તો સમજો કે ભાઈ આવ્યું. આમાં જો કેવું થયું, નાનું થયું કે નહીં? તો વિચાર કરો, જ્યાં સુધી એકલા રહો ત્યાં સુધી આવા. ખ્યાલમાં આવ્યો? એટલે એકલા રહીએ ત્યારે જ, હા, એકલા રહીએ ત્યારે જ એમ કહે છે કે એકલો રહે તો એ રાજા બની રહે છે. હા, જો જેના એક સંતાન હોય ને, એક સંતાન, એના મા બાપને ખબર છે કે કેવો રાજા બનીને ફરે છે, નચાવે, મા બાપને નચાવે. બે હોય તો કંઈક એડજસ્ટમેન્ટ હોય એના લાઈફમાં. નાનો બાજે તો મોટો સમજાવે, મોટો બાજે તો નાનો સમજાવે. પણ એકલો હોય એ તો દેવનો દીધેલો, પછી કેટલો લાડકો આવ્યો. હા, વિચાર તો કરો ભાઈઓ. હા, મેં એકાકી એકત્વ લીએ સબ ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जा. તો એકાકીમાં અહમ એકો ઈ લેવાનું. અહમ એકો, હું એકલો, એકલવાયો નહીં. બસમાં સમજો અમદાવાદ જવાનો હોય, એકલા એકલા જઈએ, બહુ એકલવાયો, બહુ એકલવાયો. હે, અરે પણ શું એકલવાયો? એકાકી, નો એકલવાયો. એકાકી વિચરતો વળી સ્મશાન, એમ લખ્યું છે ને? એવું લખ્યું છે, એકલવાયો વિચરતો વળી સ્મશાનમાં. જો એ એકાકી શબ્દમાં ગૌરવ છે, સેલ્ફ રિસ્પેક્ટ છે. શું કીધું? સેલ્ફ રિસ્પેક્ટ. એક સ્લોગન જો, સ્લોગન બહુ સરસ આવ્યું છે મારી પાસે, જોજો બધા, બહુ સરસ છે. જોજો બધા, શું છે આ? લવલી લોજિક ફોર એ બ્યુટીફુલ લાઈફ. જીવનને જો સુંદર બનાવવું હોય તો એક લોજિક છે, તર્ક છે. નેવર ટ્રાય ટુ મેન્ટેન રિલેશન્સ.
કે સંબંધો જે અહીંયા જીનવાણી સાથેના શ્રોતા તરીકે આપણા સંબંધો છે ને એને મેન્ટેન નહીં કરવાનો ઇન યોર લાઈફ. જીવનમાં ક્યારે પણ આ સંબંધો મેન્ટેન નહીં કરવાનું. જસ્ટ ટ્રાય ટુ મેન્ટેન લાઈફ ઇન યોર રિલેશન્સ. આપણા સંબંધોમાં જીવનને મેન્ટેન કરવાનું. કંઈક સમજાણું બધાને? આ ઇંગ્લિશ તો બધાને ફાવે ને, તમને મને ઓછું ફાવે. हाँ प्रकाश क्या नाम प्रवीण जी आपको बात समझ में आई? हाँ, जीवन में संबंधों को नहीं देखो, संबंधों में जीवन को देखो. हाँ, हम श्रोता है, हम वक्ता है, इन संबंधों के चक्कर में मत रहो. संबंधों में तत्वमय जीवन होना चाहिए अपना. राधिका वाला संभळाय छे? समझाय छे? हाँ, અમે મોટા મુમુક્ષુ સંબંધો નહીં સાચવો. અરે મોટા અને નાના એકાકી વિચરતો વળી સ્મશાનમાં. સ્મશાનમાં ત્યાં તો મળદા બળે ને. હા, આ મળદું જ છે ને. આ મળદાને જીવતે જીવતા બાળવા માટે જવાય સ્મશાનમાં. ત્યાં જઈને ધ્યાન કરાય સ્મશાનમાં. હા, તમને ખ્યાલ હશે ન હોય, 5-6 વર્ષ પહેલા ગુજરાત બોર્ડમાં નંબર 1 આવેલી દીકરી, ગરીબ ઘરની દીકરી, સંપૂર્ણ જીવન સ્મશાનમાં બેસીને વાંચતી હતી. ઘરે વાંચવા માટે સગવડતા નહોતી, સ્મશાનમાં. વિચાર કરો. હા, અહીંયા આપણને એર કન્ડિશનમાં પરસેવો છૂટે ઘરે. થોડું કષ્ટ સહો, થોડુંક અભાવમાં જીવો એમ કહે છે આમાં. પરિસહ અને ઉપસર્ગ ભરી પરિસ્થિતિમાં જીવો. એકાકી વિચરતો વળી સ્મશાનમાં. એકાંત સ્થાન દુનિયાની નજરોમાં જે ભયજનક છે. વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. એ અમે લોકો જયારે તીર્થયાત્રા માટે જતા ને સ્ટુડન્ટ લાઈફમાં, તો ટોળા બનાવીને છોકરાઓ જતા બધા. અને એકબીજા પછી એમાં ઢીલા પોચા વિદ્યાર્થીઓને એમ કહે, નહીં જો ક્યાંક વાઘ બાગ આવે તો આપણે એકબીજાને એમ સમાચાર તો આપી શકીએ ને. 4-6 જણાને એ જોઈને બીને વયો જાય. એટલે અમારે તીર્થયાત્રા પણ કરવાની છે તો ટોળામાં. હા, એટલે જ ઓલી પરંપરા છે ને, ભગવાનની પૂજા કરે છે એટલે રૂમાલ મૂકીને આપણે જગ્યા રિઝર્વ કરીએ છીએ. મોક્ષે તું કોઈ દી જવાનો નથી, કેમ કે તારે ભગવાનની પૂજામાં પણ સાથ જોઈએ. હા, સંગાથ જોઈએ. संयोग की आराधना संसार का आधार है. संयोग की आराधना संसार का आधार है. જ્યાં ત્યાં સંયોગ જગતના જીવોને અને જ્ઞાનીઓને જ્યાં ત્યાં સ્વભાવ, સંયોગ નહીં. સ્મશાનમાં જાય તોય સ્વભાવ, વન જંગલમાં જાય તોય સ્વભાવ. भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं. क्षण क्षण में अंतर्मुख हो सिद्धों से बातें करते हैं. केवी आनंदनी दशा. तो वળી પર્વતમાં. હવે સાંભળો, આમાં હરણિયાની વાત કેમ નથી લીધી? આવું લીધું છે. ગોવાળીઓ ગાયો ચરાવવા માટે આવે તો એને જોઈને હું દૂધની અપેક્ષા નહીં રાખું, હું મારા સ્વરૂપમાં લીન રહું, એમ નથી કીધું. વાઘ અને સિંહ વગેરે પણ આવે. હા, અડોલ આસન. સાંભળો. અહીંયા એક આ નાનકડી મક્ખી, નાનકડી માખી પણ ઘરમાં ક્યાંક ભમે છે, ખબર પડી જાય. ચિત્ત ચોટતું નથી. જરીક વાળ ઉડે તો આપણને એમ લાગે આવી માખી આવી. કેટલી અસ્થિરતા છે, વિચાર કરો. ઘડીક આપણે બેસીને માળા નથી કરી શકતા. યાદ રાખજો, આ ઉપયોગની ચંચળતા છે. મુંબઈમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ એક હાથેથી સાંકળ પકડેલી હોય, બોરીવલીથી ઉભા થયા હોય, ચર્ચ ગેટ સુધી પહોંચે ને 1.5-2 કલાકમાં, ત્યાં સુધી બીજા હાથમાં છાપો હોય. છાપાની પૂર્તિ બધી વંચાઈ ગઈ ટ્રેનમાં. એક હાથ આમ,
દ્રવ્યશ્રુત ભાવશ્રુત. તો વિચાર તો કરો, એવી પરિસ્થિતિમાં પણ ટ્રેનમાં પણ તેઓ ન્યૂઝપેપર વાંચે છે. હા, અહીંયા સુખેથી રહીએ, સગવડતાથી રહીએ, તોય આપણને શાસ્ત્ર વાંચવામાં ચિત્ત ચોંટતું નથી. વળી પાછું શું કહીએ, પંડિતજી તમારા જેવા કોક સમજાવે ને તો મજા આવે, આમ મન નહીં લાગે. આ નિમિત્ત માટેની વ્યગ્રતા છે. શું કીધું? આ નિમિત્ત માટેની વ્યગ્રતા છે. હડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. મનમાં ક્ષોભ નહીં એટલે શું? મનમાં રાગ નહીં, મનમાં દ્વેષ નહીં. ક્ષોભ, ક્ષોભ શબ્દ માટે પ્રવચન સારની 7મી ગાથા વાંચો. હા, મોહ ક્ષોભ શબ્દનો પ્રયોગ છે. સમજાય છે? પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો. આપણે તો ભાગીએ. હા, ખ્યાલમાં આવે છે? અરે અહીંયા કે છે ભલે ને વાઘ સિંહ આદિકનો યોગ મળે તોય જાણે કે મિત્રનો યોગ મળ્યો એવો અમે સમજીએ. એમ કહેવાનો અર્થ એવું છે, મારે શરીર જોતું નથી. શ્રીમદજી ગુરુદેવશ્રી આનો અર્થ એવું કરે, મારે આ દેહ જોતું નથી અને તમારે આ શરીર જોઈએ છે, એટલે તમે આ શરીરને લઈ જાઓ. સમજો, બહુ માર્મિક વાત છે. હા, આ વાઘ અને સિંહને માંસ ખવડાવવાની વાત નથી. આ મારે શરીર જોતું નથી, તમારે જોઈએ છે, તમે આ શરીરને લઈ જાઓ. ટૂંકમાં દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત વાળી આ પરિણતિની વાત છે. તો એકાંત સ્થળે, સ્મશાન, વન, જંગલ, ગિરી ગુફાઓમાં અડોલ આસન, મન, વચન, કાયાની સ્થિરતા વડે મનમાં કોઈ પણ પ્રકારના ક્ષોભના ભાવો ન રાખતા વાઘ વરુ આદિકની વચ્ચે પણ જાણે કે પરમ મિત્રના યોગ આપણને મળ્યા હોય એવી રીતે એવા ક્ષેત્રની આપણે કામના કરતા અપૂર્વ અવસરની ભાવના આમાં ભાઈ છે. બરાબર? એક 5 જ મિનિટમાં આપણે થોડાક મુખ્ય બિંદુઓની વાત કરું આજે ગુરુદેવશ્રીના પ્રવચનની. બીજો કળશ હતો, અનંત ધર્મણ તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મના. જો નમઃ સમય સારાએ પહેલા કળશમાં દેવને વંદના કરી છે, દેવની વંદના. બીજામાં શાસ્ત્રની વંદના છે. અનંત ધર્મણ સત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મન, શાસ્ત્રની વંદના. પછી ગુરુદેવશ્રી બોલ્યા ગુરુને વંદના કર્યા નથી, કે પોતે ગુરુની ભૂમિકામાં છે ને, પણ ત્રીજો કળશ જે છે ને, પર પરિણતિ હેતુર મોહ નામનો અનુભાવાત, સહેજે એમાં ગુરુની ભૂમિકાની વાત આવી ગઈ છે. તો એ 3 કળશ અંગે ગુરુદેવશ્રીએ બહુ સરસ મજાની આ વાત કરી છે. અચ્છા, આમાં પરદ્રવ્યોથી ભિન્ન. હા, જો એક વાત આમાં સમજો, પરદ્રવ્યોના નિમિત્તથી થતા જેટલા જે વિકારી ભાવો, શુભાશુભ ભાવો, એમનાથી કથનચિત ભિન્ન. ગુરુદેવશ્રીએ એનો અર્થ એવો કર્યો છે, પરદ્રવ્યોથી ભિન્ન, પરભાવોથી ભિન્ન, પણ પરદ્રવ્યના લક્ષ્ય થતા જે પોતાના વિકારી ભાવો એનાથી કથનચિત ભિન્ન. આ પકડજો વાત, કેમ કે પર્યાયમાં છે ને એટલે કથનચિત ભિન્ન કીધું છે. એટલે અશુદ્ધ નિશ્ચય નયનો વિષય ઉભો રાખ્યો છે. જો સર્વથા ભિન્ન થઈ જાય તો પછી રાગાદી ભાવ તો હોવાનો પ્રશ્ન નથી ઉઠતો ને. આ જો લોજિક છે, લોજિક તર્ક છે. આ જ્યારે દ્રષ્ટિના વિષયની વાત કરવામાં આવે તો એમ જ કહેવામાં આવે સર્વથા ભિન્ન, પણ અહીંયા એમ કહે છે એ અશુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, પર્યાય છે, માટે કથનચિત ભિન્ન, કોઈ અપેક્ષા નહીં. આ ગજબનો ન્યાય આજે શરૂઆતના જ પ્રવચનમાં આવેલો છે. પછી તો એમાં અસાધારણની જે વાત આવી ને, એમાં સજાતીય અને વિજાતીય દ્રવ્યોથી ભિન્ન, એ બહુ સરસ 37 અને 38 નંબરના પાના ઉપર જબરદસ્ત મેરેથોન વિષય લીધેલો છે. એમાં 38માં પાને તો જો કેટલો લાંબો ફકરો છે. એવું લાગે ગુરુદેવશ્રી જાણે શતાબ્દી એક્સપ્રેસમાં બેસીને સફરમાં ઉપડી પડ્યા છે. મને તો એવી અનુભૂતિ થઈ, આ ફકરો પૂરો થયો હશે તો ભરત ક્ષેત્રમાંથી ભાવે વિદેહમાં જઈને વંદન કરીને પાછા આવ્યા ત્યારે ફકરો પૂરો થયો.
દેખાય છે મોટો ફકરો? સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ. એમાં સજાતિમાં બધા જ્ઞાન સ્વરૂપી જીવો, બધા પણ બીજા બધા જીવો, અને જડ દ્રવ્યો બધા, જડના ભાવો બધાના બીજાના જ્ઞાન બીજામાં છે, મારું જ્ઞાન મારામાં છે. એમ કરીને એની બહુ સરસ ચર્ચા આજે કરી છે. ત્યારબાદ જો 39 નંબરનું પાનું, પુસ્તક જેની પાસે હોય, ગ્રંથ જેની પાસે હોય, એમાં જો પંચાસ્તિકાય, એને એક સંસ્કૃતની લીટી ત્રીજી ગાથાની ગુરુદેવશ્રીએ યાદ કરી છે. તદત્ર જ્ઞાન સમય પ્રસિદ્ધર્થ્યમ શબ્દ સમય સંબંધેન અર્થ સમયો અભિધાતુમ અભિપ્રેત. મને યાદ આવે છે સારી રીતે, આ 245 પ્રવચનો આપણે પરમાત્મ પ્રકાશના સાંભળ્યા આ ગ્રંથ પહેલા, અને એના પહેલા આપણે પંચાસ્તિકાય ઉપરના સ્વાધ્યાય કર્યા છે. પંચાસ્તિકાયનો પહેલો ભાગ, પહેલા ભાગમાં ત્રીજી ગાથા ઉપરનો જે દિવસે પ્રવચન થયો હતો, તે દિવસે અહીંયા સ્વાધ્યાય ભવનમાં આપણે બોર્ડ ઉપર મેં લખીને આ વિષય લીધો હતો. સમય 3 પ્રકારના છે: જ્ઞાન સમય, શબ્દ સમય અને અર્થ સમય. આ વાત જો જ્ઞાન સમય, જ્ઞાનની પ્રસિદ્ધિ માટે શબ્દ સમયના સંબંધે અર્થ સમય બતાવે છે. બતાવે છે અર્થ સમય, શબ્દ સમય વડે બતાવે છે. અને જ્ઞાન સમયની પ્રસિદ્ધિ માટે, બોલો, સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ માટે. સમજાય તો સમજો, આ બહુ માર્મિક વાત છે. હું તો એમ કહું, આ એક પંક્તિ ઉપર 2, 3, 4 પાના આપણે સરસ લખી શકીએ. અર્થ સમય એટલે અનુભવમાં લેવા યોગ્ય વસ્તુ, શબ્દ સમય એટલે દ્રવ્યશ્રુત, શબ્દ સમય એટલે દ્રવ્યશ્રુત, અને અર્થ સમય એટલે ભાવશ્રુત, અને ભાવશ્રુતના ફળમાં જે પ્રજ્ઞપ્તિ પ્રગટ થાય છે એને કહેવાય જ્ઞાન સમય. કેટલું યાદ રાખવું આમાં? કેટલું લખવાનું? કેટલું યાદ રહે? ફરીથી બોલો. મિતના મમ્મી, તમારી પાસે ડાયરી નથી? લખવા જોઈએ. જો, શબ્દ સમય એટલે દ્રવ્યશ્રુત, અર્થ સમય એટલે ભાવશ્રુત, અને જ્ઞાન સમય એટલે ભાવશ્રુતનો ફળ. ઓકે, ખ્યાલમાં આવ્યું? આવું આ અદ્ભુત, તમે હા હા પાડો, મને ખબર છે. બહુ અદ્ભુત ચર્ચા છે. અચ્છા, 40 નંબરના પેજ ઉપર 40 નંબર પેજ છે, પીડીએફ માં જુદું છે. સાંભળજો. આપણે નિશાળમાં બધાય ભણેલા છીએ. કોણ કોણ અભણ છે આપણામાં? MBBS, MD, કેટલી મોટી મોટી ડિગ્રીઓ લઈને બેઠા છીએ ને, બધાય ભણેલા છીએ ને. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, પ્રાર્થના બોલતા કે નહીં બધાય? હવે સરસ્વતીની કેવી મૂર્તિ હોય ત્યાં નિશાળમાં? અહીંયા જો, એના ઉપર ચોકડી મુકાવી છે પાના નંબર 40 ઉપર ગ્રંથમાં. જે લૌકિકમાં એટલે જગતમાં સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી. પછી એમાં મોરની બધી વાત, આ બધી વાત કરી છે, તો વાંચ જોઈ, મારે વાંચવું નથી. અરે આ તો જ્ઞાન સરસ્વતીની વાત છે. ચલો આગળ નીચે જુઓ, એ જ પાના ઉપર નીચે ગુરુદેવશ્રી બોલ્યા, પંચાસ્તિકાય પ્રવચન સાર સાત્કાર રૂપી અમોઘ મંત્ર પદ જકારમાં રહેલા સગળા વિરોધ વિષના મોહને દૂર કરે છે. એવું બોલે ને પંચાસ્તિકાય પ્રવચન સાર. જો આ પંચાસ્તિકાયમાં બીજો કળશ આવે છે. દુર્નિવારણયાનિક વિરોધ ધ્વંસનૌષધિ સાત્કાર જીવિતા જીયા જૈની સિદ્ધાંત પદ્ધતિ. આ કળશને ગુરુદેવશ્રી યાદ કર્યા છે, એના ભાવને. કેટલી સ્મરણ શક્તિ છે ગુરુદેવશ્રીની. અહીંયા તો હજી 15મી વારનો સાંભળીએ છીએ, એમાં ટપો નહીં પડે. હજી તો માંડ પરમાત્મ પ્રકાશ પૂરો કરીને ગયા છીએ. એના પહેલા પંચાસ્તિકાય પૂરો કર્યા, અને હવે એમાંથી ગુરુદેવશ્રી ત્રીજો કળશ યાદ કરે છે. એકાગ્રતા, એકાગ્રતા, અડોલ આસન. ઘડીકમાં ઊભું થવાનું, ઘડીકમાં બેસવાનું, એમ નહીં. પલોટી વાળીને બેઠા એ બેઠા કેવળ જ્ઞાનને લઈને ઊભું થવાનું.
ઘડીકમાં ડાયરી લેવા માટે, ઘડીકમાં નોટબુક લેવા માટે, ઘડીકમાં પેન લેવા માટે. જો આ બધું બહુ ઉપયોગની ચંચળતા છે. યાદ રાખજો, બહુ એકાગ્રતા હોવી જોઈએ, બહુ દ્રઢતા હોવી જોઈએ. ખ્યાલમાં આવે છે? અમે લોકો સાંભળો, सुमेर काका, कारंजा गुरुकुल में आप पढ़ते थे ना, तो हम लोग जो स्तवनिधि गुरुकुल में पढ़ते थे, सांभळो बधाए, सांभळवा जेवी वात छे. मंडे ना दिवसे रीओपन थाय ने, एक दिवसना हॉलिडे पछी स्कूल, એટલે વીક નો ફર્સ્ટ ડે મંડે ના દિવસે કોઈ પણ પીરિયડ માં 8 પીરિયડ હોય, 8 ક્લાસ 8 પીરિયડ હોય, કોઈ પણ પીરિયડ માં અમારા પીટી ટીચર દરેકના છોકરાના બેગમાંથી પેન ચેક કરે. પેન કેવી, રિફિલ પૂરી છે કે નહીં ચેક કરે. પેન્સિલ શાર્પનર કરેલ છે કે નહીં ચેક કરે. અને જો એ પેન્સિલ શાર્પનર ન કરેલ હોય, પેનમાં રિફિલ પૂરી ન હોય, તો રીતસર પનિશમેન્ટ આપે. કેમ, કઈક સમજાય છે? કેમ કે મંડે ટુ સેટરડે સુધી તમે દિવસો કેવી રીતે કાઢશો? એટલે સોમવારે આપણી એવી સજગતા હોવી જોઈએ કે આપણી પાસે પેનની રિફિલ પૂરી થયેલી હોવી જોઈએ. સાંભળ્યું બધાએ? હા જગદીપભાઈ, આ પંક્ચ્યુઆલિટી હોય છે, આ ડિસિપ્લિન હોય છે. હા, એટલે ઘર આગથી બળે ત્યારે કૂવો ખોદવા માટે બેસાય નહીં, પહેલેથી જ કૂવો ખોદીને તૈયાર રાખવાનું હોય, પ્રી પ્લાન હોવો જોઈએ. આ જો મમ્મીઓ, આજકાલની પંચમ કાળની મમ્મીઓ, છોકરાનું કોઈક વાર ટિફિન ભૂલાઈ જાય, કંપાસ ભૂલાઈ જાય, નોટબુક ભૂલાઈ જાય, હોમવર્ક ભૂલાઈ જાય. આવું કેમ થાય છે? કેમ કે રાત્રે પ્રિપરેશન નથી કરતા. અરે ઘણી વખત તો એવું થાય, બૂટ પહેરી લે, મોજા ભૂલાઈ જાય. હા, ટિફિન તો દેવાઈ જાય પણ પાણીનો બોટલ ભૂલાઈ જાય, કેમ કે પ્રિપરેશન નથી, પ્રી પ્લાનિંગ નથી. એટલે આ બધું ડિસિપ્લિનના ભાગમાં. તો લૌકિકમાં જે સરસ્વતીની પ્રતિમા, એમાં 50 કેટલો સરસ મજાનો એક્ઝામ્પલ ગુરુદેવશ્રી આપ્યો. 41માં જો, નિત્યમેવ પ્રકાશતામ, સદાય રહેજો કેવળ જ્ઞાન. એમાં એટલી સરસ ગુરુદેવશ્રી વાત કરી, એની પ્રતીતિમાં કેટલું આવ્યું છે સમજાણું. જો આપણા માટે ગુરુદેવ એવું બોલે છે, આચાર્યની પ્રતીતિમાં કેટલું આવ્યું છે સમજાણું. હું તમને પૂછું છું, સમજાણું? સાંભળો, ગુરુદેવ એમ કહે છે, સાંભળો, ગુરુદેવ એમ કહે છે, આચાર્યની પ્રતીતિમાં કેટલું આવ્યું છે સમજાણું. અને હું આપને પૂછું છું, આચાર્યની પ્રતીતિમાં કેટલું આવ્યું છે જે ગુરુદેવશ્રીની પ્રતીતિમાં આવ્યું છે એ સમજાણું. સમજાય છે હું શું કહું છું? હા, એટલે આચાર્યની અનુભૂતિ સુધી ગુરુદેવ પહોંચે છે. આમાં કેટલું આવ્યું છે સમજાણું. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલા, કારણ કે 3 કાળમાં 3 કાળને જાણનારનો વિરહ કોઈ દી ન હોય. બોલો, કોઈ દી વિરહ ન હોય. બહુ સરસ પ્રકરણ છે. જો આગળ છેલ્લે નીચે એક પ્રકરણ છે બહુ સરસ. આવા કેવળ જ્ઞાનની પ્રતીતિ બાપુ એને કહે છે સદાય રહો. જોજો બધાએ પીડીએફ માં, ફાઇલમાં જોજો, ગ્રંથમાં જોજો, 41 પેજ ઉપર નીચે સાવ, મારા ગુણમાંથી એ પર્યાય પ્રગટ થવાની છે. હું સાધક છું. જો અમૃતચંદ્રાચાર્ય દેવ લખે છે, હું સાધક છું. એમ શુદ્ધ જ્ઞાનમાં કહે છે ને, આમ રહો. શુદ્ધ જ્ઞાની કહે છે ને, આમ રહો, કેવળ જ્ઞાન રહો, સાધક શુદ્ધ જ્ઞાન રહો. હા, એટલે શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન રહો, ઈ શ્રદ્ધા. પછી શ્વેતાંબરમાં ભગવતી સૂત્રમાં જે આવે છે, સાધુને જે મારે તે મહાપાપી છે, એ નિગોદગામી છે, એવો એક પ્રકરણ આપ્યું હતું. એમ જગતમાં કેવળ જ્ઞાની ન હો, કેવળ જ્ઞાની ન હો, એમ સમયમાં જાણનાર એવું હોય નહીં, કોઈ દિવસ કેવળીનો વિરહ ન હોય. બરાબર. એક બહુ સરસ શબ્દ ગુરુદેવશ્રી બોલ્યા, આ તો પરમાત્માની પારાયણ છે. દુનિયાના લોકો કરે રામાયણની પારાયણ,
ભગવદ્ ગીતાની પારાયણ, અહીંયા કે છે પરમાત્માની પારાયણ છે. આ ક્યાં લખ્યું છે? કોણ બતાવશે? 42 પેજ પીડીએફ માં જુદું છે. તમારી પાસે જે શું કહેવાય, આ પીડીએફ જે ઇલેક્ટ્રોનિક જે બુક છે એમાં પીડીએફ માં પેજ જુદા છે, આમાં હાર્ડ કોપીમાં જુદા છે. આ તો પરાયણ પરમાત્માની છે. પછી એક આપ્ત મીમાંસાનો એક પ્રકરણ આવ્યો તો બહુ સરસ, એ ચોક્કસ હું તમને કહીશ કે કેવલ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર છે. શાદ્વાદ કેવલ જ્ઞાને, આપ્ત મીમાંસામાં કારિકા આવે છે. શાદ્વાદ એટલે શ્રુત જ્ઞાન, શાદ્વાદ એટલે શ્રુત જ્ઞાન. જો ગુરુદેવ શ્રી બોલ્યા કે આવે છે ને શ્લોક આવે છે એમ, પાના નંબર 43 શ્લોક આવે છે, એટલે ગુરુદેવ શ્રીને જો આપ્ત મીમાંસાની કારિકા પણ યાદ આવે છે. બરોબર, ઈ આ યાદ કરાવ્યા છે આજે. પછી ઓલું પુરુષાર્થ, સંસ્કાર અને ગુરુગમની વાત, પછી ટૂંકા શબ્દો ઘણું સમાયું છે, બિના નયન પાવે નહીં કાવ્યની વાત કરી. પછી ખાનિયા તત્વ ચર્ચા જે થઈ હતી એને પણ ગુરુદેવ શ્રીએ યાદ કર્યા છે. હવે વાણીમાં સ્વપરને કહેવાની તાકાત અને જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત, આ એક ચિંતન બિંદુ ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વારંવાર આવે છે. હા, એ વિશેષ આપ સૌ વિચારજો. 44 પેજ ઉપર છે, 44 પેજ ઉપર. ઓકે, ત્યારબાદ કેવળી, વાણી અને ભાવ, આ એક પ્રકરણ બહુ સરસ છે. અરે કેવળીની વાણી કહે, કેવળીમાં વાણી ગરી નથી ગયા, વાણી વાણીમાં છે. અને ઘણા લોકો એમ બોલે છે, તમે જયારે આમ ભાવથી ગાઓ છો ને, તમે જયારે ગાઓ છો ને ત્યારે ભાવ બહુ આવે છે. શું વાણીમાં ભાવ ગરી જાય છે? સમજાય છે શું કહું છું? તમે ગાઓ ને સાહેબ, વકીલ સાહેબ, તમે જયારે ગાઓ ને તો ભાવ બહુ આવે, પણ વાણીમાં ભાવ કાંઈ કેવળીના ગરી જવાના છે? ભાવ ભાવમાં છે, કેવળી કેવળીમાં છે, વાણી વાણીમાં છે. એ આખો આ પ્રકરણ બહુ સરસ છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી. કાંઈ નહીં, મારી વાણીમાં ભાવ બહુ આવે અને હું ગાઉં એટલે ભાવથી ગાઉં, એ બધી ખોટી વાતો છે. જો ભાવ, ફિલિંગ્સ જે છે એ અંદરની સંચેતનાના વિષય છે કે નહીં? હા કે ના બોલો? હા, તો વાણીમાં ભાવ ક્યાંથી આવે? બહુ ગજબનો પ્રકરણ છે આ. ગુરુદેવ શ્રી નું સાંભળીએ એટલે ભાવ બહુ આવે પ્રજ્ઞાબેન, પણ ગુરુદેવ શ્રી પોતે એમ કહે છે વાણીમાં વાણી છે, વાણીમાં ભાવ નથી, અને ભાવમાં ભાવ છે, ભાવમાં વાણી નથી. આ ભિન્નતા આપણે સમજવી પડશે. આ બહુ સરસ પ્રકરણ છે. હા, નિમિત્ત નૈમિત્તિકની બાબતમાં એક ગજબનો ન્યાય આપ્યો ગુરુદેવ શ્રી. કહે તો છે નિમિત્ત નૈમિત્તિક અને માને તો છે કર્તા કર્મ સંબંધ. આ એક ન્યાય બહુ સરસ સરસ આવ્યો છે. આગળ તો વસ્તુમાં વસ્તુપણું, સતપણું, વસ્તુપણું, પ્રમેયત્વપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું, એ આખું 8 ગુણોની વાત ષટખંડાગમને પણ ગુરુદેવ શ્રીએ યાદ કર્યા છે. અને ત્યારબાદ છેલ્લે છેલ્લે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ પ્રવચન સારની 107 નંબરની ગાથાને પણ યાદ કર્યા. અને સાવ છેલ્લે આલાપ પદ્ધતિ, એમાં ગુણને અપેક્ષાએ ધર્મ કહેવાય પણ ધર્મને અપેક્ષિત ગુણ ન કહેવાય, એમ કરીને એ આખો વિષય તમે બીજી વખત ત્રીજી વખત આ વ્યાખ્યાન સાંભળો. ઘણું ગંભીર, ઘણું સરસ. જો આપણે વ્યાખ્યા કરતા કરતા 15 થી 20 મિનિટ તો જાય જ, એટલે આમાં જેટલું ઊંડે ઉતરીને એટલું ઓછું છે. બરાબર, બાકી તો નિવેદન એટલું જ છે. ક્લાસ વર્ક તરીકે ગુરુદેવ શ્રીને સાંભળો અને વળી પાછો આખા દિવસમાં સમય કાઢી મૂળમાં વાંચો, કાં તો મૂળમાં એને સમજો, તો એ આખો વિષય આપણને બહુ ઊંડાણથી ખ્યાલમાં આવે એવો છે. બરાબર, આ સાથે વિરામ લેશું. હા, निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत
उपकार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।